વાપરવાના એટલે આમાં બહુ ધ્યાન ન આપ્યું. આ જગુભાઈ આપે એ આપણે વાપર્યા કરીએ, બાકી આમાં આપણે કાંઈ ધ્યાન નથી. રાજેન્દ્ર બાબુને કોઈ અરે કયા સાધુને પૂછ્યું રાજેન્દ્ર બાબુએ કે સંતની વ્યાખ્યા શું? કે કમાઈ બીજા કરે અને સદભાવથી વિવેકથી વાપરે એનું નામ સાધુ. કમાઈ જગુભાઈ અને વાપરવાનું કામ અમારે, એવું સાધુની વ્યાખ્યા રમૂજમાં રાજેન્દ્ર પ્રસાદ સાહેબ પાસે કરે. તો સાહેબ એણે ભૂલમાં શું કર્યું? 15 પતિ પત્ની બે નોટો છાપવાનું જ કામ કરે, બે જણા એવા પાકા, બે જણા એ જ કામ, બસ 8-8 કલાક કામ કરે નોટો છાપ. એમાં એક વખત ભૂલથી એણે 15 રૂપિયાની નોટ છપાવી. હવે 15 રૂપિયાની નોટ તો સરકારે છાપી જ નથી અને છપાઈ ગઈ 1 લાખ રૂપિયાની 15ની. આટલો બધો જથ્થો હવે ક્યાં કાઢવો? પછી હોશિયાર ખરા એ માણસને થયું ગામડામાં જાઓ, દૂર દરાજ ગામડા હોય ને એમાં નવી નોટ હશે ને તો લોકો લઈ લેશે, એટલે છૂટા લેવાને બાને કહું કે ભાઈ 15 રૂપિયા છૂટા કરી આપો ને, મારે છૂટા લેવાને. તો એમાં નવી નોટ જોઈને ગામડાના લોકો ભરમાશે. તો એ લોકો 15 રૂપિયાની નોટની થોકડી લઈને ગામડામાં ગયો ને એક આટડી કરીને એક ભાઈ બેઠો હતો કે આ 15 રૂપિયાના છૂટા આપો ને. પેલા નોટ લીધી, 15 રૂપિયાની નોટ. ગામડાવાળો 15ની નોટ? હા કે 15ની નોટ? અમારા ગામમાં પંચાયતનો રેડિયો છે, એમાં સમાચાર આવે, તેમાં સમાચાર તો આવે ને કે 15ની નોટ સરકારે છાપી. આ તો છે જ નહીં. આવી કે તો કે ભાઈ 15 રૂપિયામાં હું તમને છેતરવા આવ્યો છું? એટલી તો માનવતા મારામાં હોય ને. મારે છૂટા જોઈએ છે એટલા માટે હું 15 રૂપિયા, બાકી એમાં હું કંઈ તમને થોડું લૂંટવા આવ્યો છું? આ જુઓ ને આમાં ગવર્નરની સહી છે, પણ કે 15ની સરકારે છાપી જ નથી. તો ભાઈ હું નથી, એ તો સુર અદાદિ જીય જાની, આદિ અનાદિ દેવ ભગવાન ગણપતિ છે, એનું વાહન ઉંદર છે. એટલે નીકળ્યા વાહન ઉપર બેસી. હવે બધા દેવતાઓ પોતપોતાની સ્પીડમાં જાય છે, બધાને પહેલાં પૂજાવું છે. એમાં નારદજી નીકળ્યા. દેવતાઓએ જોયું કે નારદજી નીકળ્યા છે, અને જો આપણે પગે લાગવા રોકાશું તો એ ખબર પૂછશે કેમ છો બધા, ક્યાં જાઓ છો? એમાં ક્યાંક સમય વયો જશે અને બીજો આગળ નીકળી જશે. એટલે જાણે સંત આવ્યા એનો સામે જ ન જોયું, ખબર જ, અને બધા ભાગે જાય છે. એક મારો ગણેશ જે વિવેકની મૂર્તિ છે, એને થયું કે નારદ જેવા સંત આવે છે, પોતે ઊભા રહી ગયા, પ્રણામ કર્યા. બાપજી, ગણેશને નારદજીએ પૂછ્યું કે આ બધા શું કેમ ભાગે છે બધા? કે પ્રથમ પૂજ્ય કોને ગણવા એના માટે આ બધું હરીફાય છે. અચ્છા, મારે તો જોડાવવું પડ્યું એટલે જોડાવવું પડ્યું, બાકી આપણે કાંઈ આમાં કાંઈ આપણે પહેલાં મારે પહેલું પૂજાવું નથી, આ તો જવું પડે. એ વખતે નારદજી બહુ રાજી થયા અને કીધું કે ધરતી ઉપર હું રામ શબ્દ લખી આપું અને તમે એની પરિક્રમા કરી લો. એટલે રામમાં સમસ્ત બ્રહ્માંડ આવી ગયું, ખાલી પૃથ્વી નહીં, સમસ્ત બ્રહ્માંડની પરિક્રમા તમે કરી ગણાશે અને જગતમાં તમે પ્રથમ પૂજી નહીં ગણા. એ રામ લખી અને ગણપતિએ જ્યાં પરિક્રમા કરી સાહેબ, અને પ્રથમ પૂજ્યત નામ પ્રભાવ. માટે ગણેશજી આજે કોઈ પણ કાર્યમાં આપણે પહેલાં એને પૂજીએ છીએ, પહેલાં ગણેશ ભગવાનની પૂજા કરો. તો રામ નામનો મહિમા ગણેશજીએ જાણ્યો છે. ભગવાન શિવ રામ નામને મહામંત્ર સમજી નિરંતર 24 કલાક રામ મહામંત્રનો જપ કરે છે. આદિ કવિ વાલ્મીકીજી મરા બોલ્યા અને શુદ્ધ થઈ ગયા. પાર્વતી સહસ્ત્ર નામનો પાઠ કરે, એમાં ક્યારેક ઘર કાર્યમાં મોડું થાય. એક દિવસ શિવજીએ કહ્યું, દેવી તમારો 1000 નામ લેવાનો નિયમ છે, પણ તમે એક વખત રામ બોલો ને એટલે 1000 નામ બરાબર થઈ જશે, મારું વચન. ત્યારથી પાર્વતી પણ રામ મહામંત્ર જપવા લાગ્યા. વિશ્વામિત્રજી લખી ગયા, રામ રામેતિ રામેતિ રમે રામે હે મનોરમે. આમ કહી હે વરાનને એક રામ નામમાં 1000 નામ આવે છે. તો નામનો મહિમા. શિવજી જ્યારે પીવાનો સમય આવ્યો ત્યારે રામ અને વિષ આ બંનેની સંધિ કરી, એટલે પંડિત રામકિંકરજી મહારાજ કહે વિશ્રામ થયો છે. કાલકૂટ ફલ દીન અમીકો.
તો રામ નામનો મહિમા બાપ બહુ મોટો છે. આખું બહુ મોટું પ્રકરણ છે. ત્રેતાયુગમાં ભગવાને અવતાર લીધો અને ભગવાને જે જે કામ કર્યા, કળિયુગમાં રામ આપણી સામે નથી, એ તો અવતાર કાર્ય પૂરું કરીને જતા રહ્યા, પણ આજે એનું નામ આપણી પાસે છે. એટલે ત્રેતાયુગમાં રામ સ્વયં જે કામ કરી ગયા કરતા હતા એ આજ એનું નામ કરી રહ્યું છે. એના નામનો આ મહિમા છે. એના નામ દ્વારા, એટલે આખું નામ રામાયણ લખી નાખ્યું, અથવા તો નામચરિત માનસ તુલસીદાસજીએ રામાયણમાં લખી દીધું. તો બાપ મારે એટલું જ કહેવાનું કે કથામાં તો બધું આવશે 9 દિવસ સુધી, પણ સાર રામ નામ છે. રામનું નામ છોડવું નહીં. એ નામ પણ છે ને પરિણામ મંત્ર જેવું આપે છે. ઘણું લાંબુ પ્રકરણ તુલસીદાસજી છેલ્લે લખે છે કે કોઈ પણ રીતે ભાવથી જપો, અભાવથી જપો, બેઠા બેઠા જપો, ઊભા ઊભા જપો, સૂતા સૂતા જપો, રામનું નામ લો. બસ રામ નામનો મહિમા ગાયો છે તુલસીની અંતમાં ચોપાઈ. નહીં કલી કર ભગતિ મિલે રામ નામ રામ નામ કલી અભિમત હિત પર સ્વામીજીએ એમની વંદના કરી. પણ રામ નામ સાંકડું નથી. મારે એટલું જ કહીને આગળ વધવાનું કે તમે જેનું નામ તમને પસંદ હોય એનું નામ લો. આ કળિયુગ છે ને નામ જપનો સમય છે. આપણે ત્યાં ચારેય યુગમાં સાધના પદ્ધતિ યુગના આધારે નક્કી થઈ. શાસ્ત્રોમાં લખ્યું છે, માનસમાં પણ લખ્યું છે કે સત્યયુગ જ્યારે હતો ત્યારે પરમાત્માનો અનુભવ કરવાનું પ્રધાન સાધન હતું ધ્યાન. લોકો ધ્યાન કરતા હતા. ધ્યાન કરે ને પરમાત્માનો અનુભવ કરે. એ સત્યયુગમાં. અત્યારે આ કળિયુગ છે એમાં આપણે બહુ ધ્યાન, અત્યારે જે ધ્યાન કરતા હોય એ બધા વંદનીય છે, જેને ધ્યાન લાગતું હોય, અને એ બધા. પણ આપણા જેવા સામાન્ય માણસોને ક્યાં આપણે ધ્યાન કરી શકીએ છીએ? ધ્યાન કરવા બેસીએ એટલે કેટલું મન અહીંથી આવીને ક્યાંનું ક્યાં જાય. સતયુગમાં માણસને સહજ ધ્યાન હતું. ધ્યાન પ્રથમ જુગ મખ બીધી દૂજે. પછી ત્રેતાયુગ આવ્યો. ત્રેતાયુગમાં યજ્ઞો થતા હતા. યજ્ઞો કરીને પરમ તત્વનો અનુભવ કરતા હતા લોકો. દ્વાપર યુગ આવ્યો ત્યારે બધા ભગવાનની પૂજા અર્ચા એમાં પરમાત્માને પામતા હતા. પણ કળિયુગ આવ્યો ત્યારે આપણે ધ્યાન નથી કરી શકતા. જે કરે એ બધા વંદનીય. આપણે મોટા મોટા યજ્ઞો નથી કરી શકતા. જે મેં શરૂઆતમાં એવા યજ્ઞો કરીએ. આપણી પાસે એટલો બધો સમય નથી. આપણે ખેતર જવું, ખેતી કરવી, મજૂરી કરવી, કામ કરવું. આપણે ક્યાં કલાકો સુધી ભગવાનની પૂજા અર્ચા કરીએ? કળિયુગમાં કેવલ પરમાત્માનું નામ. પરમાત્માનું નામ લેતા લેતા ક્યારે ધ્યાન લાગી જશે ખબર નહીં પડે. પરમાત્માનું નામ યજ્ઞનો પર્યાય છે. પરમાત્માનું નામ એ પરમાત્માની પૂજા છે. તો કલિયુગમાં ભગવાનનું નામ, કોઈ પણ નામ, વારંવાર સ્પષ્ટતા કરું છું, તમને જે ગમે તે, કૃષ્ણ નામ તો કૃષ્ણ નામ, શિવ નામ, દુર્ગા નામ, જે તમને ગમે તે. પણ કોઈ નામ તમે પકડી ન શકો તો રામચરિતમાનસ નામદાન કરે છે. રામ મહામંત્ર છે, રામ બીજ મંત્ર છે.
એ રામ નામ. ગાંધી બાપુએ આ રામ મહામંત્ર પકડ્યો સાહેબ, અને એને પોતે નામ મહિમામાં એને જે પ્રવચનો કર્યા એમાં વિનોબાજીએ પણ લખ્યું એમ કે ગાંધીએ કહ્યું છે કે મારા જીવનની સફળતાનો મોટું પાસું રામ નામ છે. રામ નામ. તો બાપ, રામનું નામ એ શાસ્ત્રનો સાર છે. સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ દેહાવસાને ઇદમેવ જાપ્યમ ગોવિંદ દામો દરવાધવેદી. તો પ્રભુનું નામ રામ. બીજું જે નામ લેતો, બાકી કોઈ નામમાં તમારી રુચિ ન જાગે તો રામાયણ કહે રામ મહામંત્ર છે, પરમ મંત્ર. શિવજીનો મહામંત્ર આ છે. ચારે યુગમાં રામ નામનો મહિમા છે. એવા રામ નામનો સ્મરણ કરવું, જપ કરવું. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. આ આપણા જેવા લોકો માટેનો લોક ષડાક્ષર મંત્ર છે. 6 અક્ષરનો મંત્ર જય સિયા લોક ષડા. એનું શ્લોકનો તો રામ રામાય નમઃ, ઓમ રામાય નમઃ, એ આપણને બોલવું ફાવે ને. આ તો ખાલી રામ રામ સીધું સાધું રામ. રામાયણમાં તો અમે લખ્યું છે ખાલી રા બોલો તો પણ પાપ જતા રહે. ખાલી રા બોલવાની તૈયાર કરો ત્યાં પાપ વયા જાય, કે આ રામ જ બોલશે. ભલે આપણે રાવણ બોલવાનો હોય, પણ ખાલી રા તમારા હોઠ રા બોલવા ત્યાં પાપ ભાગે જ. મુઠ્ઠીઓ વાળીને કે ભાગો ભાગો, આને રામનું નામ લીધું, નીકળી જાઓ. તીનહીન પાપ બગાસું ખાતા ખાતા રામ બોલો તો પાપ વયા જાય. આ શાસ્ત્ર વચન છે. તો બાપ, રામ નામનો મહિમા ગોસ્વામીજીએ ગાયો એ બીજ મંત્ર છે. અને પછી કથાના ક્રમમાં તુલસીદાસજી આપણને આ કથા કઈ રીતે સર્જાય એનો આખો ઇતિહાસ લખતા એમ કહે છે કે આ કથાનું સૌથી પહેલા સર્જન ભગવાન શિવે કર્યું. એ અનાદિ કવિ છે રામચરિતમાનસ, અને આ હૃદયમાં એને રાખ્યું. યોગ્ય સમયે પાર્વતી પાસે એમણે આ કથા કહી. આ જ કથા શિવ પાસેથી કાગભૂષુંડીને મળી, એણે ગરુડને સંભળાવી. આ જ રામકથા પછી યાજ્ઞવલ્કને મળી, યાજ્ઞવલ્કે ભરદ્વાજજીને સંભળાવી. એ જ કથા ગોસ્વામી તુલસીદાસજી પાસે આવી, એણે પોતાના ગુરુ પાસેથી સાંભળી. ગુરુએ વારંવાર કહ્યું, પણ બહુ સમજાણું. સમજાયા પછી એને થયું કે હું આને ભાષાબદ્ધ કરું, અને તુલસીદાસજી આ કથાનું સર્જન કર્યું 1631ની રામનવમી. તુલસીદાસજીએ ગુરુની કૃપાથી આ રામકથાનું સંકલન કર્યું. મૂળ તો શિવજીએ રચના કરેલી, પોતાના હૃદયમાં રાખેલી, અને કાલક્રમે ગોસ્વામીજીએ ગુરુ પાસેથી આ કથા સાંભળી અને એને લોકબોલીમાં આ શાસ્ત્રને ઉતાર્યું. આ માનસનો અર્થ હૃદય પણ થાય, માનસનો અર્થ માનવ પણ થાય, માનસનો અર્થ આપણી માનસિકતા પણ થાય. માનસ શાસ્ત્ર આખું અહીંયા કામ કરે છે એ પણ થાય, અને માનસનો અર્થ હિમાલયમાં રહેલું માન સરોવર પણ થાય. આ બધા જ માન સરોવર. તો જ્યારે આને સરોવરનો દરજ્જો આપવો, આ એક સરોવર છે, હાલતું ચાલતું સરોવર. આજે અહીંયા છે 9 દિવસ માટે, આ સરોવર વળી પાછું પછી ક્યાંક બીજે જશે. સરોવરને જેમ 4 ઘાટ હોય એમ રામચરિત માનસના 4 ઘાટ છે. સંતો કહે છે જ્ઞાન ઘાટ ઉપર શિવજી
પાર્વતીને જ્ઞાનપરક કથા સમજાવે છે, રામકથા. બીજો ઘાટ છે ઉપાસનાનો, કે સાધના કઈ રીતે કરવી. એ ઘાટ ઉપર બેસીને કાગભૂષુંડીજી ગરુડજીને કથા સંભળાવે. ત્રીજો ઘાટ છે કર્મનો, આપણે કર્મ કરવું જોઈએ. એ કથા યાજ્ઞવલ્કજી ભરદ્વાજજીને સંભળાવે. અને ચોથો શરણાગતિનો ઘાટ, પ્રપત્તિનો ઘાટ. મારી પાસે કર્મ નથી, જ્ઞાન નથી, ઉપાસના નથી, હું તો કેવલ શરણાગત છું પ્રભુ, એમ કહીને તુલસી શરણાગતિના ઘાટ ઉપર બેસીને પોતાના મનને આ કથા સંભળાવે. આમ સરોવરનું સુંદર રૂપક તુલસીદાસજીએ બનાવ્યું. શરણાગતિના ઘાટ ઉપર બેસીને તુલસીજી